ગુડ મોર્નિંગ, હાલેલુયા. ઈશ્વર પિતાને ધન્યવાદ કે આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો, આજના જે વચનો વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને આજે તેનો આપણે 42મો અધ્યાય 42 અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. પિતા બાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને આપ શ્રોતાજનોને પણ આ વચનો સાંભળવાને માટે સહાયતા મદદ કરે એવી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. તમારું સબસ્ક્રિપ્શન અને તમારું એક લાઈક અમારા કાર્યને વધુને વધુ ઉત્તેજિત કરે છે, અમને વધુ મોટિવેશન આપે છે કે અમે આ કાર્યમાં વધુને વધુ આગળ વધીએ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ તથા લાઈક કરવાનું ન ભૂલશો. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો. આભાર બાપ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે પણ અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 42મો અધ્યાય. પરમેશ્વર માટે તીવ્ર ઝંખના. જેમ પાણીના નાળાને માટે હરણ તલપે છે, તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે. ઈશ્વર, આ જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ? મારા આંસુ રાત દિવસ મારો આહાર થયા છે. તેઓ આખો દિવસ મને કહે છે, તારો ઈશ્વર ક્યાં છે? હું લોકોના ટોળા સાથે જતો અને પર્વ પાડનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં સ્તુતિના નાદ સાથે ઈશ્વરના મંદિરમાં દોરી જતો. એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ. હે મારા ઈશ્વર, મારો આત્મા ઉદાસ થયો છે, માટે હું યર્દનના દેશથી તથા હેર્મોન પર્વતો પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું. તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે. તમારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે. દિવસે યહોવા પોતાની વત્સલતા દર્શાવતા અને રાત્રે હું તેમનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો. ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, તમે મને કેમ વિસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? તારો ઈશ્વર ક્યાં છે? એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારા હાડકાં કતરી નાખતા હોય તેમ મને મેણા મારે છે. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું હું હજી સ્તવન કરીશ. પ્રભુ, આ વાંચેલા જીવંત વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્ય અને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા મહાન પ્રભુ પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારું રક્ષણ કરો છો અને અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો છો પ્રભુ. એ સર્વન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. અત્યારે તમારા જે સુંદર અને જીવંત વચનો વાંચવાનો સમય આપ્યા એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો.
અને આ તમારા વચનો પ્રભુ પિતા ઠેર ઠેર પહોંચે પ્રભુ. અને જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને એ દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, એ લોકોને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. જ્યાં હજુ સુધી લોકો તમને ઓળખતા નથી, તમારા વચનો પહોંચ્યા નથી પ્રભુ, ત્યારે બાપ એ વચનો તમારા પહોંચે, તમને લોકો ઓળખનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. કોઈ પણ ઘેટું નાશમાં ન જાય, પણ દરેક ઘેટું પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. ઘણા એવા લોકો છે પ્રભુ જે અંધકારમાં ભટકી રહ્યા છે. ઘણા લોકો પ્રભુ જે એવા છે પ્રભુ ખરાબ કામો કરી રહ્યા છે. ત્યારે એક બાળકોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. એક બાળકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો, એમને નવું માંસ અને નવું હૃદય આપો પ્રભુ, જેથી કરીને એ લોકો તમારા પ્યારા બાળકો બની અને તમારા માર્ગમાં ચાલનારા બની એવું તમે થવા દેજો. જે લોકોને ઘણી બધી મુશ્કેલી છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે પ્રભુ, ઘણા નોકરી ધંધા વગરના છે, ઘર બાર વગરના છે પ્રભુ, તે સર્વને માટે માગીએ છીએ કે બાપ તમારો ભંડારમાંથી તમે સર્વ ગરજો પૂરી પાડો. જે લોકો બીમાર છે, મેં જાણીએ છીએ નથી જાણતા, પણ એક બાળકને પ્રભુ તમારો સ્પર્શ કરો અને સાજાપણું આપો. દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, એક મિશન મંડળીઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. ઘણી બધી મંડળીઓ પ્રભુ ભાંગી ગઈ છે, ત્યારે બાપ એ મંડળીઓને તમે ફરી જાગૃત કરો પ્રભુ. અને સર્વ તમારા બાળકો પર પ્રભુ બાપ તમારી હજુરમાં નમે એવું તમે થવા દેજો. એક ઘૂંટણ તમને નમે અને એક જીભ કબૂલ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો. દરેકનો પ્રભુ તમે વિશ્વાસ વધારજો. અમે તમારા હાથોમાં સોંપાય છે બાપ. અમારા પાપ ગુના પ્રદાનની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.